औषधि चिन्तयेद्विष्णुं भोजने च जनार्दनं शयने पद्मनाभं च विवाहे च प्रजापतिं युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमं नारायणं तनुत्यागे श्रीधरं प्रियसङ्गं दुःस्वप्ने
મારી સાથે તાળી પાડો તો રામા મેરી તાળી ના હોય તો તાળી પાડો તો રામા મેરી તાળી ના હોય તો
ગમતા મારી સૈયાર રે એ વાચિયા મારી ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ એ મારી પિયામાં ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ એ મામે પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ મારી સૈયાર રે ગમતા મારી સૈયાર રે હે મારી સૈયાર મન ગમતા મારી સૈયાર રે એ વાચિયા મારી ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ એ મારી પિયામાં ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ એ મામે પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ મારી સૈયાર રે કરવાને કાજ રે એ વનમાં ચાંદલિયો જો રે રસિયા મુને સૂરજ થઈ લાગો ગમતા મારી સૈયાર રે એ વાચિયા મારી ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ એ મારી પિયામાં ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ એ મામે પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ મારી સૈયાર રે મને સૂરજ થઈ લાગો એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મને સૂરજ થઈ લાગો એ રસિયા મોરા કાજ રે એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મને
તમારા વીર માધવના માટે ગાવું છે, મારા કોળી સમાજ માટે ગાવું છે. અને તારે ગાવું મને કેવું DJ Sahil, DJ Sahil.
થોડા શિવ લઈ ગયો
બોલો ઓકે ઓકે शरणागतं कृष्ण स्वागतं स्वागतं शरणागतं कृष्ण स्वागतं शरणागतं सुस्वागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण
स्वागतं 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 कृष्ण स्वागतं 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 कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण राम राम सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 राम राम सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 बोल भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय હાલ 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 गोविंद दामोदर माधवे ते गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवे ते सुखं सयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मृत्या ते निश्चितं तन्
मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति हवे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्थे विनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबध्वा सुतमेकदेवं गोविन्द दामोदर माधवेति 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 गोविन्द दामोदर स्तोत्र प्रेमथी पाठ जे करे दामोदर दया दानी सहजे गोलोक संचरे श्री बालकृष्ण लाल की બે મિનિટ ભગવત સ્મરણ કરી પછી આપણે આજની કથાનો આરંભ કરીએ. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ गोविन्द गोविन्द गोपाला કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા कृष्ण गोविन्द गोविन्द गोपाला ભજ મુરલી મનોહર નંદલાલા भज मुरली मनोहर नन्दलाला ભજ મુરલી મનોહર નંદલાલા भज मुरली मनोहर नन्दलाला કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ गोविन्द गोविन्द गोपाला ભજ મુરલી મનોહર નંદલાલા भज मुरली मनोहर नन्दलाला
બધા શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ. ભગવત કૃપાથી આપણને બધાને આ જ્ઞાન યજ્ઞ કરવાનો તમને અધિકાર પ્રાપ્ત થયો અને અમને અહીંયા બેસી કથા કહેવાનો અધિકાર પ્રાપ્ત થયો. અધિકાર વગર ભગવત સ્મરણની કે ભગવત દર્શનની ક્યારેય પ્રાપ્તિ થતી નથી. બધાને શ્રીમદ ભાગવતની કથા કહેવી હોય, કરવી હોય, સાંભળવી હોય, પણ એ કહેવા, કથા કરવા કે સાંભળવા ક્યારે મળે? કે જ્યારે આપણો અધિકાર સિદ્ધ થાય. જેને શ્રીમદ ભાગવત કહેવાનો અધિકાર મળે એ જ અહીંયા બેસીને કથા કહી શકે. એવી જ રીતે જેને કથા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય, ખર્ચ તો બધા કરી શકતા હોય. આ સમાજની અંદર આપણાથી પણ ઘણા બધા શ્રીમંત લોકો હોય, પણ બધાને એવો વિચાર ના આવે કે આપણે કંઈક આવું સત્કર્મ કરીએ, જ્ઞાન યજ્ઞ કરીએ. જ્યારે આપણા ગામની અંદર, આપણા જ્ઞાતિની અંદર, આપણા કુટુંબ પરિવારની અંદર કોઈ પણ એવો વિચાર આવે કે આપણે આંગણે શ્રીમદ ભાગવતની કથા કરવી છે, આ વિચાર આવે ને ત્યારે સમજવું કે હવે આપણી ઉપર કંઈક ભગવાનની વિશેષ કૃપા થઈ છે. ખૂબ સંપત્તિ આવે, પૈસા આવે, મકાન, મિલકત, જમીન, વાહન બધું લઈએ તો એ ભગવાનની કૃપા જ છે, પણ એ સામાન્ય કૃપા છે. એ કૃપા તો છે, કૃપા વગર તો એ પણ ન મળે, પણ એ સામાન્ય કૃપા કહી શકાય. પણ આપણને કથા કરવાનું મન થાય ત્યારે સમજવું કે હવે ભગવાનની આપણી ઉપર વિશેષ કૃપા થઈ. અતિ કૃપા, જેની ઉપર હરિની અતિ કૃપા થઈને એ જ આ માર્ગમાં પગ દઈ શકે. ભક્તિ માર્ગ એવો છે, નિત્ય સત્સંગ કરવો, દેવ દર્શન, તીર્થની યાત્રા, દેવ મંદિરે દર્શન જવું, આ બધો આપણો ભક્તિ માર્ગ છે. એ કરવાનું મન તો જ થાય કે ભગવાનની આપણી ઉપર વિશેષ કૃપા થાય. એટલે કેસવાડા પરિવાર ઉપર ભગવાન શ્રી હરિનારાયણની વિશેષ કૃપા થઈ. ડાયાભાઈ એમાં નિમિત્ત બન્યા છે આ કથા કરવા માટે. કારણ કે આપણે બધા એમ ન કહી શકીએ કે હું આ કથા કરું છું, કે વક્તા એમ ન કહે કે હું અહીંયા બેસીને કથા વાંચું છું. આપણામાં એવું સામર્થ્ય નથી, પણ આપણે નિમિત્ત બની શકીએ. આપણા વડીલોએ કંઈક એવા સત્કર્મ કર્યા હોય તો આપણને એવું નિમિત્ત બનવાનો મોકો મળે જીવનની અંદર. એટલે પ્રથમ તો ડાયાભાઈ, એમનો પરિવાર, સમસ્ત કેસવાડા પરિવાર ઉપર ભગવાનની કૃપા થઈ, સંકલ્પ કર્યો. આમ તો અમારે ઘણા વર્ષથી વાત હાલતી. હરિદ્વારનું જે દર વર્ષનું મારું આયોજન હોય એટલે હું ડાયાભાઈને કહું કે ભાઈ તમે બે જણા મારા ભેગા આવો હરિદ્વાર, આપણે ત્યાં આનંદ કરીશું. ત્યારે દર વખતે એક જ વાત કરે કે વરુણભાઈ, કથા તો મને શોખ છે, પણ મારે આંગણે કરવી છે, ભલે મારી શક્તિ પ્રમાણે. જ્યારે થાય ત્યારે ભગવાનની કૃપા થશે. એટલે ઘણો સમયથી એમને ઈચ્છા હતી, સંકલ્પ હતો, એ ભગવાને આજે પરિપૂર્ણ કર્યો છે કે નિમિત્ત બન્યા અને આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. બીજી વસ્તુ કે શ્રીમદ ભાગવતની કથા આપણે એવું વિચારીએ કે અમારા પિતૃઓના મોક્ષાર્થે કરીએ છીએ, પણ હું તો એમ કહું છું કે જે પરિવારમાં શ્રીમદ ભાગવત પધારે એના પરિવારનો ઉદ્ધાર જ હોય. કારણ કે તો જ એના સંતાનોને શ્રીમદ ભાગવત કથા કરવાનો વિચાર આવે. જેના વડવા હોય, કંઈ સત્કર્મ કર્યા હોય, વાવણી કરી હોય, વાવ્યું હોય સત્કર્મનું ભાથું, દાન પુણ્ય કર્યું હોય, સારું જીવન જીવવા હોય, એના સંતાનોને જ એવો વિચાર આવે કે શ્રીમદ ભાગવતની કથા કરીએ. નહીતર આપણી પાસે સંપત્તિ, પૈસા આવે એટલે આપણને સાંસારિક સુખો મેળવવાનું મન થાય. સારા કપડાં લતા, ખાવું પીવું, હરવું ફરવું, મકાન, મિલકત, એવો વિચાર આવે કે આ પૈસાને આપણે આ રીતે ઉપયોગ કરીએ. એટલે ભગવાનની સાથે સાથે પિતૃઓની કૃપા સમજવી. આપણા પિતૃ એટલે આપણા વડવા. અગાઉ જે આપણા વડવા થઈ ગયા આપણા વંશમાં, એને કંઈક સત્કર્મ હશે તો જ આપણને આવો વિચાર આવે અને આપણે આ કથા કરી શકીએ. ભાગ્યમાં હોય તો જ. એવા પરમ બ્રહ્મ પરમાત્માની કથાનો આપણે આરંભ કરીએ. આગલા 7 દિવસ જેના ગુણગાન આપણે ગાવા છે એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરીએ. વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્મરણ કરી એમને વંદન કરીએ. વાણીના દેવી સરસ્વતી એમને વંદન કરીએ. આપણા જે ગુરુદેવ છે કે જેની કૃપાથી જ
આપણે આ કથા કહી શકીએ, કરી શકીએ એવા ગુરુદેવના ચરણોમાં વંદન કરી અને શ્રીમદ ભાગવતની કથારૂપી ગંગાની અંદર પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતની કથા એટલે ભગવાન શ્રી હરિના ચરિત્ર, કે ભગવાન નારાયણે કેવી રીતે આ જગતને બનાવ્યું, કેવી રીતે જગત હાલે છે, કેટલા અવતારો લીધા, એ ભગવાનના ચરિત્ર છે. અને ભગવાનના ચરિત્રને ગાવાનું કોઈનામાં સામર્થ્ય જ નથી, કોઈનામાં એવી શક્તિ નથી કે ભગવાનના ચરિત્રને પૂર્ણ રીતે ગાઈ શકીએ. પણ આપણને જે કાંઈ ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાનથી આપણે આગલા 7 દિવસ ભગવાનના એ જીવન ચરિત્રની, ભગવાનની અવતારની કથાઓના ગુણગાન ગાઈશું. આજની કથામાં આપણે શ્રીમદ ભાગવતની કથા નથી સાંભળવી. આવતીકાલ સવારેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળશું. પણ આજે જે કથા સાંભળવાની છે શ્રીમદ ભાગવતનું મહાત્મય સાંભળવાનું છે. 6 અધ્યાયનું સ્કંદ પુરાણ અંતર્ગત ભાગવતના મહાત્મયની કથા આવી એક પરંપરા છે વ્યાસજી દ્વારા બનાવેલી, કે કોઈ પણ વક્તાએ પ્રથમ દિવસે મહાત્મયની કથા કહેવી. આપણને એમ થાય કે ભાઈ મહાત્મય શા માટે, આપણે જાણીએ જ છીએ ભગવાનને, તો સીધા શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદની કથા કેમ નથી કહેતા વક્તા? પણ આપણે જ્યાં સુધી સામેની વ્યક્તિનું મહાત્મયનું ખબર ના હોય ને ત્યાં સુધી આપણે એનામાં આસક્ત ના થાય. કોઈ મોટો અધિકારી હોય, એ આપણને ખબર હોય કે આ કલેક્ટર છે, તો આપણે એમની સાથે એવો વ્યવહાર કરીએ, અને આપણે ઓળખતા ન હોય એટલે સામાન્ય માણસ જેવો વ્યવહાર કરીએ. તો જેના 7 દિવસ ગુણગાન ગાવા છે એ ભગવાન કેવા છે પહેલા તો એને ઓળખવા પડે, તો ભગવાનની લીલાને સમજી શકીએ. એમાં શ્રી કૃષ્ણની કથા કરવી છે. કદાચ આપણે રામકથા સાંભળવા બેઠા હોય તો રામ ભગવાનનું જીવન ચરિત્ર એકદમ સરળ છે, સામાન્ય મનુષ્ય સમજી શકે. પણ આ તો કૃષ્ણના ચરિત્ર સમજવા છે. તો જેના જીવનના ચરિત્રને સમજવા હોય પહેલા એ ભગવાનના મહાત્મયને સમજવું પડે. એટલા માટે પ્રથમ દિવસે આપણે શ્રીમદ ભાગવતના મહાત્મયની કથાને સાંભળશું. પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદનની કૃપાથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન ગંગાનો આરંભ થાય છે. આપણે સૌએ કથા ગંગામાં સ્નાન કરી અને કૃતાર્થ થવાનું છે. શ્રીમદ ભાગવતની કથા, રામની કથા વર્ષોથી એમનેમ ચાલુ જ છે. વારંવાર શ્રીમદ ભાગવતની કથાઓ આપણે સાંભળી હોય, સમાજની અંદર, ગામની અંદર થતી જ હોય છે. પણ શ્રીમદ ભાગવતની કથા સાચા અર્થમાં ક્યારે સાંભળી કહેવાય કે એમાંથી આપણને જીવનમાં કંઈક લાભ થાય. શ્રીમદ ભાગવતની કથા કેવી છે કે ભવરોગને મટાડવા વાળી ભવ ઔષધિ છે, દવા છે. અને ભવરોગને જ્યાં સુધી સંબંધ છે ને ત્યારે આપણે બધા રોગી જ છીએ. આપણે બધા એમાં આવી જાય, જન્મ મરણના ચક્કરમાં વારંવાર ફરીએ જ છીએ. એટલે આપણે બધાને આ રોગ તો લાગેલો જ છે. એ રોગમાંથી મુક્ત કરાવનારી શ્રીમદ ભાગવતની કથા છે. આપણને કોઈ રોગ થાય એટલે આપણે શું કરીએ? ડોક્ટર પાસે જઈએ, વૈદ્ય પાસે જઈએ. એ વૈદ્ય હોય શું કરે? આપણને દવા, ઔષધિ, ઓસડિયા આપે. દવા આપે, સાથે સાથે એ ડોક્ટર કે વૈદ્ય હોય ને એ પરેજી પણ આપે. અમુક દવા હોય તો એ સવાર બપોર સાંજ લેવી. જેમ વૈદ્ય હોય ઓસડિયા આપે તો સાથે પરેજી આપે, આ વસ્તુ ખાવી, આ ન ખાવી. અમુક દવા દૂધ સાથે લેવાય, અમુક મધ સાથે લેવાય. એ પરેજીનું પાલન કરીએ ને પથ્યનું, તો જ આપણો રોગ જાય. શરીરમાં રોગ આવે, ઔષધિ લઈએ, પથ્યનું પાલન કરીએ તો જ રોગ જાય. એમ કથાઓ તો આપણે ખૂબ સાંભળી, દવા તો આપણે લીધી જ છે, ઔષધિ કથારૂપી. વારંવાર સત્સંગ કરીએ, સંતોના, ગુરુઓના વચનામૃત સાંભળીએ, પણ હજી સુધી આપણો એ રોગ મટ્યો કેમ નથી? એનું કારણ એ છે કે આપણે પથ્યનું પાલન કરતા નથી. જેમ ડોક્ટર કહે કે આ વસ્તુ ખાવી ન ખાવી એનું પથ્ય છે, એમ કથા પણ આપણને એમ કહે છે કે જીવનમાં આમ કરવું ન કરવું એ બધું એનું પથ્ય છે. આ રીતે ચાલવું, આ રીતે ન ચાલવું, આવું બોલવું, આવું ખાવું પીવું, એ બધું જીવન જીવવાનું પથ્ય છે. એનું પાલન કરીએ તો જ આપણો આ ભવરોગ જઈ શકે. એટલે શ્રીમદ ભાગવતની કથા એ ભવરોગને હરવા વાળી ઔષધિ છે.
વળી પેલી ઔષધિ દવા કડવી હોઈ શકે. કોઈ વેદ કે ડોક્ટર આપણને દવા આપે તો એ કોઈને ખાવી ગમે નહીં, આ તો આપણે ખાવી પડે રોગ થાય એટલે. પણ આ કથારૂપી ઔષધિ તો કડવી નથી, મીઠી છે, મનને શ્રવણને આનંદ દેનારી છે. શ્રીમદ ભાગવતની કથા તમે જેટલી વાર સાંભળો મનને શાંતિનો અનુભવ થાય. શું કામે? કે આ કથા છે એ મીઠી છે. ઔષધિના દેવાવાળા નિવૃત્ત ઉષ્ણ સુખદેવજી છે. શ્રીમદ ભાગવતની કથા આપણને કોણે આપી? શ્રી સુખદેવજીએ. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી. એ કથા આપણા સુધી વહેતી વહેતી પહોંચી છે. એટલે સુખદેવજી જેવા સંતે કથા કીધી હોય તો એ 100% સારી જ હોય. વળી કોઈ સંતોએ તો એમ પણ કીધું છે કે શ્રીમદ ભાગવતની કથા એ દિવ્ય આસવ છે. આસવ એટલે નશો. લૌકિકમાં કોઈ માણસ નશો કરે તો શું થાય? થોડીક વાર એને આનંદ આવે, પણ પછી તો એને રોગ જ થવાનો છે, શરીરમાં તકલીફ થવાની છે. જ્યારે શ્રીમદ ભાગવતની કથાનો જેને એકવાર નશો લાગે પછી કાયમી એને એનો નશો રહીએ છે, જીવન જીવવાની મજા આવે છે. એ અમર ગ્રંથ એ મુક્તિ પંથ એ पंचम वेद निराला है नवज्योत जगाने वाला है हरिनाम यही हरियाम यही हरिनाम यही हरियाम यही यह जग मंगल की आरती पापियों को पाप से तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती। શ્રીમદ ભાગવતની કથા સાંભળીએ એટલે આપણને શું પ્રાપ્ત થાય, શું મળે? કથા સાંભળવાથી જીવનમાં ઉત્સાહ આવે. અને લક્ષ્મણજીએ લક્ષ્મણ ગીતામાં કીધું છે કે આ જગતમાં જે બધા બળ છે ને એમાં સૌથી મોટામાં મોટું બળ ઉત્સાહ છે. ઉત્સાહ સમાન બલ નહીં. તમે કથા કરવા ભેગા થયા છો, કથામાં આપણને ઉત્સાહ ન હોય તો 3 કલાક બેસીએ ને તો થાકી જઈએ. પણ એકવાર જીવનમાં ઉત્સાહ આવી જાય પછી દરેક દિવસ ઉત્સવ બની જાય. જેમ કથામાં ભગવાન પધારે આપણે ઉત્સવ ઉજવીએ અને જે આનંદ આવે એવો આનંદ પછી રોજ આપણા લૌકિક જીવનમાં આવે. તમે ખેતી કરતા હોય, ઘરકામ કરતા હોય, વ્યવસાય કરતા હોય, પણ એકવાર ભગવાનને સમજી લઈએ, ભગવાનની કથાને સમજી લઈએ તો કાયમી આપણું જીવન ઉત્સાહથી ભરાઈ જાય છે. એટલે શ્રીમદ ભાગવતની કથાનો આ લાભ છે. એટલે ઔષધિ કડવી નથી, મીઠી છે, મનને અને સ્ત્રોત્રને આનંદ દેનારી છે. નિશ્ચિત સમયે નિશ્ચિત માત્રામાં જેમ દવા લેવાથી રોગ જાય એમ પથ્યનું પાલન કરીએ તો શ્રીમદ ભાગવતની કથા આપણા ભવરોગને મટાડશે. વળી કોઈ સંતે મહાત્મય માટે એમ કીધું છે કે શ્રીમદ ભાગવતની કથા એ જીવન જીવતા શીખવતી પાઠશાળા છે. જીવન કેમ જીવવું? આપણે સ્કૂલમાં, હાઈ સેકન્ડરીમાં, યુનિવર્સિટીમાં ભણીએ તો ત્યાં આપણને શું શીખવાડે? ત્યાં આપણને પૈસા કેમ કમાવાના એ શીખવાડે. મોંઘામાં મોંઘી સ્કૂલમાં એડમિશન લઈએ, ભણવા જઈએ તો પૈસા કમાતા શીખવાડે. પણ એ પૈસા કમાયેલા છે ને કેમ વાપરવા એ પાછું સ્કૂલમાં ન શીખવાડે. કમાયેલા ધનને કેવી રીતે ખર્ચવું એ કોણ શીખવાડે? શ્રીમદ ભાગવતની કથા શીખવાડે કે કેવું જીવન જીવવું જોઈએ. એટલા માટે એમ કહેવામાં આવ્યું કે શ્રીમદ ભાગવતની કથા એ જીવન જીવતા શીખવાડતી પાઠશાળા છે. આ 7 દિવસનો આપણો ક્લાસ છે એમ સમજવું. આની અંદર જે જે કથાઓ આવશે આની અંદર સારા ગુણોય બતાવશે અને દુર્ગુણોય બતાવશે. શ્રીમદ ભાગવત છે એ આપણી સામે દર્પણના રૂપમાં છે, અરીસાના રૂપમાં. જેમાં આપણે સવારમાં સ્નાન કરી અરીસાની સામે ઊભીએ. શા માટે ઊભીએ? કે આપણા મોઢા ઉપર કાંઈ દાગ હોય તો આપણે એને દૂર કરીએ. તો શ્રીમદ ભાગવતની કથા એ દર્પણ જ છે. કથા સાંભળ્યા પછી આપણને એમ લાગે કે મારા જીવનમાં આમાંનો કોઈ દાગ છે જે કથાએ બતાવ્યો, તો એ દાગને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. એટલા માટે શ્રીમદ ભાગવતની કથા એ જીવન જીવતા શીખવતી પાઠશાળા છે. વળી શ્રીમદ ભાગવતની કથાને
ઉપમા આપવી હોય કે કેના જેવી છે કથા, તો કોઈ શ્રીમદ ભાગવતની કથાને સરિતા જેવી કહેશે, વહેતી નદી જેવી, અને કોઈ શ્રીમદ ભાગવતની કથાને ખાબોચિયા જેવી. બે પ્રકારના જીવન બતાવ્યા કથામાં કે માણસના જીવન કેવા હોવા જોઈએ. બંધિયાર પાણી હોય એને ખાબોચિયું આપણે કહીએ, ખાબોચિયા જેવું કે વહેતી નદી જેવું. રસ્તાની અંદર પાણી ભરેલું હોય ખાબોચિયું, એની પાસે આપણને કોઈ દિવસ ઊભવાનું કે બેસવાનું મન ન થાય. શું કામ? એમાં જીવજંતુ, માખી, મચ્છર હોય, આપણને ધૃણા થાય, ત્યાંથી આપણે દૂર વહી જાય. જ્યારે આપણે હાલ્યા જતા હોય અને સુંદર મજાની નદી આવે તો આપણને એમ થાય કે થોડી વાર હું અહીંયા બેસું નદીને કાંઠે, એમાં સ્નાન કરું, એ જલનું પાન કરું, એટલે આપણને શાંતિ મળે. તો માણસના જીવન એ બે પ્રકારના છે, બે રીતે આપણે જીવી શકીએ. એક ખાબોચિયા જેવું બંધિયાર પાણી, જેમ ખાબોચિયા પાસે કોઈને ઊભવાનું મન ના થાય, આવવાનું મન ના થાય, એક એવું જીવન છે, ટૂંકું જીવન. હું અને અમારા બે, આવું ટૂંકું જીવન, એને બંધિયાર કહેવાય. એક વહેતું જીવન નદી જેવું. નદીની પાસે કોઈ આવે તો જ્ઞાતિ જાતિ ન પૂછે કે તમે ઊંચી જ્ઞાતિના હોય તો જ મારામાં સ્નાન કરજો, પાણી પીજો. નદીનો સ્વભાવ કેવો છે? બધાનો સ્વીકાર કરે. જે લોકો આવે ને તૃપ્ત કરે. તરસ્યો માણસ આવે તો એને તૃપ્તિ મળે, કોઈ માણસ અંદર સ્નાન કરે તો એને શાંતિનો અનુભવ થાય. તો આપણે કથામાંથી એવું જીવન જીવતા શીખવીએ, કેવું? સરિતા જેવું વહેતું જીવન. મારા તારાના, જ્ઞાતિ જાતિના, ઉચ્ચ નીચના જે બંધનો છે આપણી અંદર, કે આ મારું, આ તારું, એ આપણને પાપ તરફ વાળે છે. એમાંથી કેમ મુક્ત થવું, આપણા જીવનને કેમ વહેતું રાખવું, એ આપણને શ્રીમદ ભાગવતની કથા શીખવે છે. જીવનની અંદર જે કાંઈ વિરોધો ઉઠે છે, એ વિરોધોની સામે કેમ ટકવું, એ આપણને આ શ્રીમદ ભાગવતની કથા શીખવે છે. સમર્પણ અને સમત્વનો ભાવ આપણી અંદર શ્રીમદ ભાગવતની કથા અને સત્સંગ દ્વારા જ આવશે. બે ભાવ આપણા જીવનમાં આવે ને તો પછી આપણાથી કોઈ દિવસ પાપ કે કોઈનો અહિત થાય જ નહીં. અને પાપ ન થાય ને એટલે આપણે પછી સુખી જ છીએ. એક સમત્વનો ભાવ, સમતા, બધા માટે, બધા આપણા માટે સરખા છે, કોઈ મારા તારાનો ભેદ નથી, ઉચ્ચ નીચનો ભેદ નથી, આવું સમત્વ ભાવ. એક સમર્પણ, ત્યાગનો ભાવ, ભલે મારું હોય, તમારે જોઈએ છે તો તમે લઈ જાઓ, તમે રાજી રહેજો, આને સમર્પણનો ભાવ કહેવાય. આ સમર્પણ અને સમત્વનો ભાવ આપણા જીવનમાં શ્રીમદ ભાગવતની કથા લઈ આવે છે. અમુક નિયમો છે, હાલશે, ફાવશે, ચાલશે, એ જીવનમાં અપનાવીએ તો આપોઆપ આપણી અંદર સમર્પણ અને સમત્વ આવે. જીવન એવું ન હોવું જોઈએ કે કોઈ વસ્તુ કે વ્યક્તિ વગર અટકી જાય, મારે આના વગર ના હાલે, આવું જીવન ના હોવું જોઈએ. ભગવત ઈચ્છાથી આપણને જે કાંઈ મળ્યું છે, પૈસા, પરિવાર, સંપત્તિ, એનો સ્વીકાર કરીએ અને દ્રઢ વિશ્વાસ રાખીએ હરિમાં, ભગવાન નારાયણમાં. કેવો ભાવ? હું હરિનો, હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં, જે કરશે હરિ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. આવો ભાવ. હું હરિનો છું, હરિ મારા રક્ષક છે, આ મનમાં દ્રઢ વિશ્વાસ રાખીએ. જીવનમાં સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, એ બધું મારા હિતનું જ છે, આમ સમજી અને સ્વીકાર કરે ને, એ પછી ધન સંપત્તિ ન હોવા છતાં કાયમી સુખી જ છે. ભગવત કથામાં જે કાંઈ મળે છે એ જીવન જીવતા શીખવતું શિક્ષણ છે. શ્રીમદ ભાગવતની કથામાં જીવિકાનું શિક્ષણ, પૈસો કેમ કમાવો એ તો મેં અગાઉ કીધું એમ સ્કૂલ, યુનિવર્સિટી આપણને શીખવાડી જ દે છે, પણ જીવન કેમ જીવવું એ આપણને શ્રીમદ ભાગવતની કથા શીખવે છે. મળું માનુષ કે રૂતન કરવા હરી તણું ભજન, મળું માનવ કે રૂતન કરવા હરી તણું ભજન, આસે સાચો સાર, આ છે સાચો સાર, જીવન જીવવા જેવું છે, કરજો મનડામાં વિચાર, કરજો મનડામાં વિચાર, જીવન
જીવવા જેવું છે થાતી અનેક જીતને હારે, થાતી અનેક જીતને હાર, જીવન જીવવા જેવું છે. આપણે બધાએ પૈસા ધન પ્રત્યેનો જે અભિગમ છે ને એને બદલીએ તો જીવનમાં કાયમી સુખી થાય. એવું નથી કે કથા સાંભળ્યા પછી ખેતી ધંધો વ્યવસાય બધું છોડી દેવું. એ છોડી દઈએ તો આવા સત્સંગ આવો આનંદ ઉત્સવ આપણે કરી ન શકીએ. પણ પૈસો છે એ સાધન છે, સાધ્ય નથી, એટલું વાત યાદ રાખવી. આપણે જીવનમાં પૈસાને જ સાધ્ય માની લીધો કે મારો જન્મ શું કામે થયો કે પૈસો મેળવવા, અને આપણે સાધ્ય બનાવી લીધું. ધન પૈસા મેળવવા એ સાધન છે. ભગવાન સાધ્ય એટલે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામ છે. આપણે બધાનો જન્મ ભગવત પ્રાપ્તિ માટે થયો છે. તો એ દરમિયાન પૈસા ત્યાં સુધી પહોંચવાનું સાધન છે પણ સાધ્ય નથી. પૈસા કે ધન કમાવા જ આપણો જન્મ થયો નથી. એ વાતને આપણે દ્રઢ કરી લઈએ. સમાજમાં દેખાતી બીમારીનું મૂળ એક જ છે. સમાજમાં જે કોઈ દુઃખી છે એનું કારણ એક જ છે. કળિયુગ આવતા આવતા આપણા બધાનો સ્વભાવ કેવો થઈ ગયો કે આપણું જીવન એકદમ ટૂંકું થઈ ગયું. કેવું ટૂંકું? પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, સેવા કોની કરું. આવું ટૂંકું જીવન થઈ ગયું ને. પેલા આવું નહોતું. જે વડીલો છે એને જોયું હોય કે એક ડેલામાં 4-4, 5-5 ભાઈઓના પરિવાર રહેતા હોય. ત્યારે સંયુક્તનો વિચાર હતો, બધાનો વિચાર હતો. પણ હવે ટૂંકું જીવન થઈ ગયું. કળિયુગ જેમ જેમ આગળ વધે છે એમ કલિયુગનો આ પ્રભાવ છે કે હું ને મારા પત્ની આટલું જ મારું જીવન, આટલા સુખી એટલે જગત સુખી, બીજા કોઈની ચિંતા ન હોય. એટલે પૈસો મારો પરમેશ્વર, ભગવાન જ, પૈસા એ જ ભગવાન. પત્ની મારા ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ ને સેવા કોની કરું. આ કળિયુગનું લક્ષણ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા એ કળિયુગના પ્રભાવમાંથી બહાર કરવા માટેની જ કથા છે. શું કામ? કે પૈસા માટે આપણે જો જીવનને વેડફી નાખીએ તો આ જન્મ મરણનું ચક્કર આમનામ ચાલતું જ રહેશે. આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું હોય તો એનો ઉપાય શું છે? જગદગુરુ શંકરાચાર્યએ વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં આનો ઉપાય બતાવ્યો છે કે જન્મ મરણના ચક્કરમાંથી, સંસારના દુઃખોમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? 3 ઉપાય બતાવ્યા છે કે દુર્લભમ ત્રયેમેવ દેવા અનુગ્રહેતુકમ મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશ્રય. આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. કઈ કઈ? મનુષ્યત્વ, મુમુક્ષત્વ, મહાપુરુષ સંશ્રય. કઈ કઈ દુર્લભ વસ્તુ છે કે જે આપણી મહેનત કરવાથી ક્યારેય મળે નહીં, આપણી પર ભગવાનની કૃપા થાય તો જ મળે. એક તો મનુષ્યનો જન્મ થાવો, માણસ તરીકે આપણો અહીંયા જન્મ થયો ને, આ દુર્લભ છે. આપણને એમ હોય કે આપણે ઓલા જન્મમાં ખૂબ પુણ્ય કર્યા એટલે હું માણસ બન્યો, એવું નથી. આ તો આપણી પર ભગવાનની કૃપા થઈ એટલે 84 લાખ યોનિમાંથી જીવ જંતુ પશુ પક્ષીમાંથી આપણને માણસ બનાવ્યો. આ દુર્લભ વસ્તુ છે આપણને જે મળી છે અત્યારે. મનુષ્ય જન્મ મળ્યા પછી બીજી દુર્લભ વસ્તુ મુમુક્ષત્વ. મનુષ્યનો જન્મ થઈ ગયો પણ મોક્ષની ઈચ્છા જાગવીને એ ભગવત કૃપાનું ફળ છે કે મારે ગમે એમ કરીને આ જન્મમાં મુક્ત થવું છે. આવી ઈચ્છા થાય અને આવી ઈચ્છા થઈ હોય તો જ આપણે કથા કરીએ, તો જ આપણે કથામાં બેસીએ, કથા સાંભળીએ. એટલે આપણને જે મોક્ષની ઈચ્છા જાગી ને એ ભગવત કૃપાનું ફળ છે. આ 2 વસ્તુ મળે. મનુષ્યનો જન્મ મળી ગયો, મોક્ષની ઈચ્છા જાગી, એટલે જ આપણે દેવ દર્શન કરીએ, દાન પુણ્ય કરીએ, સત્સંગ કરીએ, જપ તપ કરીએ. પણ મહાપુરુષ સંશ્રય, કોઈક એવા સદગુરુ જ્ઞાની મળવા, એ પણ ભગવત કૃપાનું ફળ છે. આપણે સત્સંગ કરતા હોય, કોઈ રામાયણ વાંચે, ભગવદ્ ગીતા વાંચે, ભાગવત વાંચે, સંતોના ભક્તોના જીવન ચરિત્ર વાંચતા હોય અને આપણને કઈ સમજાય નહીં તો શું કરવું?
આપણા જીવનમાં કોઈક એવા ગુરુ જોઈએ, કોઈ એવા જ્ઞાની જોઈએ કે જે આપણી શંકાને દૂર કરે. એટલે આવા કોઈ જ્ઞાની આપણને મળે ને એ ભગવત કૃપાનું ફળ સમજવું. અત્યારે આપણને બધું મળ્યું છે. મનુષ્યનો જન્મ મળ્યો છે, મુમુક્ષ મોક્ષની ઈચ્છા જાગી છે, અને મહાપુરુષનો સંશ્રય એટલે કે સત્સંગ પણ પ્રાપ્ત થયો છે. આવો, ભગવત કૃપાનું આ ફળ છે. દેવ કૃપાથી જ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય, મોક્ષની ઈચ્છા જાગે અને કોઈ ગુરુ સદગુરુની પ્રાપ્તિ થાય. જગદગુરુ શંકરાચાર્ય એટલા માટે જ ભગવત ભજન કરવાનું કીધું. આપણે બધા ભગવત ભજન પણ કરતા હોઈએ છીએ, સત્સંગ કરીએ, ઘણા નિરંતર વ્રત કરતા હોય, જપ કરતા હોય, તપ કરતા હોય, બેનો ખાસ કરતા હોય. આ બધું છતાં આપણને ભગવત પ્રાપ્તિ કેમ નથી થતી? જીવનમાં એ સાચા સુખ કે શાંતિનો અનુભવ કેમ નથી થતો? આવો વિચાર લગભગ બધાને આવતો હોય. જે નિત્ય સત્સંગી હોય, વારંવાર કથા વાર્તા કરતા હોય, વ્રત રહેતા હોય, બીજ, પૂનમ, અગિયારસ, છતાં આપણા જીવનમાં શાંતિ કેમ નથી મળતી? એનું કારણ એ છે કે આપણને તરસ નથી લાગી. મુક્તિની તરસ જો એકવાર લાગી જાય ને તો પછી માણસ 100% મુક્ત થઈ જાય. માણસને એ તરસ લાગવી જોઈએ કે મારે મુક્ત થવું છે. એક વખત માણસને તરસ લાગે પછી પાણીની વ્યવસ્થા જેમ ગમે ત્યાંથી કરી લઈએ, એમ કોઈ પણ જીવને મુક્ત થવાની તૃષા જાગે પછી એ ગમે ત્યાંથી મોક્ષ મેળવી લે. એક વખત એક સંત ટ્રેનની અંદર મુસાફરી કરે છે. એવામાં સ્ટેશન આવ્યું એટલે ટ્રેન ઊભી. એક નાનું બાળક 5-6 ગ્લાસ હાથમાં લઈ અને પાણી વેચવા આવ્યો ટ્રેનમાં. બાજુમાં એક શેઠ બેઠા છે, આ બાજુ સામે એક સંત બેઠા છે જે ભગવાનના પરમ ભક્ત છે, સત્સંગી છે. જેવો પેલો બાળક પાણી વેચવા આવ્યો એટલે પેલા શેઠે પાણીનો ભાવ પૂછ્યો કે તારા પાણીનો શું ભાવ છે? એટલે નાનો એવો બાળક હતો, 10-12 વર્ષનો, પાણી વેચતો હતો. કીધું કે શેઠજી 25 પૈસાનો એક ગ્લાસ વેચું છું, 1 રૂપિયાનો એક ગ્લાસ વેચું છું. એટલે શેઠે કીધું કે 1 રૂપિયો નહીં, 25 પૈસાનો દે ને તો મારે પાણી પીવું છે. સામો ભાવ કર્યો. 1 રૂપિયાનો એક ગ્લાસ નહીં, 25 પૈસાનો દે તો મારે લેવો છે. એટલે પેલો પાણી વેચનાર બાળક કાંઈ બોલ્યો નહીં, પણ એની સામે આમ નજર કરી અને ત્યાંથી પસાર થઈ ગયો. બીજા ડબ્બામાં પાણી વેચવા આવી ગયા. પેલા સંતને આશ્ચર્ય થયું. એ બાળકે જે નજર કરી ને શેઠ ઉપર, એમાં એને આશ્ચર્ય જાગ્યું. તરત જ પેલા સંત ઊભા થઈને બાળકની પાછળ ગયા દોડતા દોડતા કે ઊભો રહે, ઊભો રહે. કે મહારાજ શું થયું? કે પેલા શેઠે પાણીનો ગ્લાસનો ભાવ પૂછ્યો, તે 1 રૂપિયો કીધું, એને 25 પૈસામાં માંગ્યો. તે એને કંઈ જવાબ કેમ ન દીધો? એની સામે જોઈને કેમ જતો રહ્યો? મને આશ્ચર્ય થયું છે. એટલે બાળક હસવા માંડ્યો કે મહારાજ, ખરેખર એ શેઠને તરસ જ નથી લાગી. એને તરસ જ નથી લાગી. જો એને તરસ લાગી હોય ને તો 1 રૂપિયોની એ 5 રૂપિયા દઈને પાણીનો ગ્લાસ મારી પાસેથી લઈ લે. વાતે સાચી છે. એમ આપણી ભક્તિનું એવું છે, ખરેખર આપણને તરસ જ નથી લાગી મુક્ત થવાની. જો એકવાર તરસ લાગી જાય ને તો પછી માણસ ગમે ત્યાંથી ભગવાનને ગોતી લે. જે સંતોને, મહંતોને, આચાર્યોને તરસ લાગી એને પછી ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને ગોતી લીધા. આપણા જ ગામના પાદરની અંદર શ્રી કેશવ કલીમલહારી બાપુ, આ બધાને તરસ લાગી હતી. જેઠીબેન આપણા પાદરમાં જેનો આશ્રમ છે, ઘણા વર્ષો સુધી અલખની લેખ જગાવી, અન્ન ક્ષેત્ર ભગવત સ્મરણ કર્યું, સત્સંગ કર્યા અનિત્ય. આ બધા કેવા છે કે એને બધાને તરસ લાગી ગઈ એટલે એણે એને મેળવી લીધા છે. એવી જ તરસ જ્યારે આપણા જીવનમાં લાગશે ને ત્યારે પછી ગોતવા નહીં જવા પડે કે ભગવાન ક્યાં મળે છે, એ આપોઆપ મળી જ જાય છે. આવેલ મન ખ્યો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન ખ્યો સુધારો ગુરુજી મારો, આવેલ મન ખ્યો સુધારો. લક્ષ 84 માં
બહુ દિન બતજો વારે વારે પશુ અવતારો બહુ દિન બતજા વારે વારે પશુ અવતારો જાનો મળવાનો ગુરુ માર્ગ બતાવો માર્ગ બતાવો મટી જાય જન્મ ઝંઝારો ગુરુજી મારો આવેલ મન સુધારો ગુરુજી મારો આવેલ મન સુધારો જય હો. મુક્તિની પ્યાસ જગદગુરુ શંકરાચાર્યએ કીધું એમ ત્રણ વસ્તુ મુમુક્ષત્વ મનુષ્યત્વ મનુષ્યનો જન્મ મળ્યો મોક્ષની ઈચ્છા મળી પછી કોઈ મહાપુરુષ સદગુરુની પ્રાપ્તિ થાય તો 100% આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ. એક વખત ભગવત માર્ગે કોઈ જીવ વળી જાય પછી ભગવાન એની સહાય કરે છે. એ માર્ગની અંદર ભગવાન સામે એની મદદ કરવા આવે છે ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે. ભગવાનનું નામ એક નામ મુકુંદ છે. ભગવાન શ્રી કૃષ્ણને આપણે મુકુંદ તરીકે બોલાવીએ. મુકુંદ શબ્દનો અર્થ જ એ થાય કે ભગવાન કેવા છે કે ભક્તને સામે તેડવા માટે દોડે છે, દોટ મૂકે છે. તો એવા મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન, એના મહાત્મ્યની કથા, એને ભગવાન શ્રી કૃષ્ણએ તો દરેક જીવને ગેરંટી આપી છે કે કોઈ માણસ ભક્તિ માર્ગમાં આગળ વધે અને એને ડર લાગે કે હું ભગવાનને પામી શકીશ કે નહીં, તો ભગવદ્ ગીતાને વાંચીએ. ભગવદ્ ગીતામાં ભગવાને લેખિત આપણને ગેરંટી આપી કે તેસામ નિયુક્ત યુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, કે તું તારી ચિંતા કરમાં, તું તારું કર્મ કર, તારા યોગક્ષેમની જવાબદારી હું લઉં છું. એટલે ભગવાન નારાયણે આપણને આવી ગેરંટી આપી છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ, એની કથા, એના મહાત્મ્યનો પ્રારંભ કરીએ. મહાત્મ્યનો સીધો સાદો અર્થ થાય પ્રારંભિક ઓળખાણ, પરિચય. શ્રીમદ ભાગવતની અંદર આ મહાત્મ્યની કથા નથી. સ્કંદ પુરાણમાંથી 6 અધ્યાયની આ કથા લેવામાં આવી છે. શું કામે? કે ભગવાનની આ કથા પોતે પોતાના વખાણ ન કરે કે મારામાં આવા ગુણ છે. એટલે બીજા પુરાણમાંથી મહાત્મ્યના 6 અધ્યાયની આ કથા લેવામાં આવી છે. બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ. એટલે ભાગવત એમ ના કહી શકે કે તમે મારા ચરણે આવો તો હું તમને મુક્તિનો અભયત્વ આપીશ. એટલે સ્કંદ પુરાણ અંતર્ગત 6 અધ્યાયની આ શ્રીમદ ભાગવતની મહાત્મ્યની કથા છે. સુંદર કથા છે. મહાત્મ્યના આરંભના પ્રથમ અધ્યાયની અંદર સુંદર શ્લોક છે ભગવાનનો. એક શ્લોક દ્વારા આપણને ભગવાનનો પરિચય કરાવ્યો છે ભાગવતકારે કે સચ્ચિદાનંદ રૂપાય વિસવોત્પ્રત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એક શ્લોક દ્વારા દરેક શ્રોતાને, વક્તાને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પહોંચાડ્યા. કેવો સુંદર અર્થ કે ભગવાન કેવા છે. આગલા 7 દિવસ તમારે જેના ગુણગાન ગાવા છે, જેના ચરણે તમારું આખું જીવન અર્પવું છે, એ ભગવાન કેવા છે તો આપણને ખબર હોવી જોઈએ ને. નહીતર આપણે સીધું કોઈનો વિશ્વાસ શા માટે કરીએ? એટલે પહેલા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. સત એટલે સત્ય,
જ્યારે જગત નહોતું ત્યારે હતા. આ જગત છે તોય જે છે, અને જગતનો નાશ થશે ત્યારે જે શેષ વધશે એને સત્ય સ્વરૂપ કહેવાય. તો ભગવાન નારાયણ કેવા છે? સત્ય સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આત્મ સ્વરૂપ છે. એટલે ભગવાનને કે બહાર ગોતવાની જરૂર નથી. ચિત્ત આત્મામાં જ ભગવાન બિરાજે છે. આપણું જે નિજ સ્વરૂપ છે એ જ સત્ય સ્વરૂપ આપણા ચિત્તમાં છે. વળી ભગવાન સચ્ચિદાનંદ રૂપાય આનંદ સ્વરૂપ છે. પેલા શ્લોકના પ્રથમ ભાગની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું કે સચ્ચિદાનંદ રૂપાય. આવું વર્ણન સાંભળીએ એટલે આપણને એમ થાય કે મારે ભગવાન રામની કૃષ્ણની ભક્તિ કરી. પણ વળી પાછો એમ ડર લાગે કે ભગવાન મારા ભક્તિ માર્ગમાં મારા પરિવારનું મારો વ્યવહાર તો નહીં અટકવા દે ને. ઘણીવાર કોઈને કથામાં જવું હોય, સત્સંગમાં જવું હોય, પણ પાછી એ બીક લાગે કે મારો વ્યવહાર અટકી જશે તો. એટલે ભક્તો પાછો ન જાય. એટલે એ જ શ્લોકમાં ભગવાનના સામર્થ્યનું વર્ણન કર્યું કે વિશ્વોદ પ્રત્યાદિ હેતવે. આખા વિશ્વને જે જન્મ આપે, જીવાડે છે એવા પરમાત્મા શ્રી કૃષ્ણ છે. સચ્ચિદાનંદ રૂપ છે, આનંદનું સ્વરૂપ છે. આખા જગતને જે જીવાડી શકતો હોય એ તમને ને તમારા પરિવારને તો જીવાડી જ દેશે, ગેરંટી આપી દીધી. એટલે ભગવાનની ભક્તિ કરવામાં કદાચ થોડોક ટાઈમ ધંધામાં, ખેતીમાં, વ્યવહારમાં, વ્યવસાયમાં ઓછો દઈ શકીએ તો ચિંતા નહીં કરવાની કે કથા સત્સંગ થતો હોય તો જવાનું, આપણું કંઈ અટકશે નહીં. જે પરમાત્મા આખા વિશ્વને જીવાડી શકે તો આપણા વ્યવહારને ક્યારે અટકવા ન દે. આપણને આ દ્રઢ ભરોસો આવે એટલા માટેની વાત છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત પ્રત્યાદિ હેતવે. અને આપણે ભગવાનના ચરણોમાં જીવનને સમર્પિત કરી દઈએ તો ફાયદો શું થાય? કોઈ એમ પૂછે આ કથા સાંભળ્યા પછી કે હું મારા જીવનમાં ભક્તિ માર્ગમાં આગળ વધીશ, પણ મને શું મળશે? આ પ્રશ્ન તો આપણે બધાને થાય, કારણ કે આપણે બધા કળિયુગના જીવ છીએ. લાભ વગર આપણે કોઈ કામ કરીએ નહીં. પેલા એ પૂછીએ કે આમાં મને શું ફાયદો? તો આવો પ્રશ્ન બધાને થાય. તો શું ફાયદો થાય? કથા સાંભળવાથી, સત્સંગ કરવાથી તાપત્રય વિનાશાય. 3 પ્રકારના જે તાપ છે ને એનો વિનાશ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. આ ભગવાનની કથા છે. ક્યાં ક્યાં? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આપણી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરાવનારી ભગવાનની આ કથા છે. એટલે સત્સંગ કરવામાં ફાયદો તો છે. 3 કલાક આપણે કથામાં બેઠા હોય એટલી ઘડી તો કદાચ આપણે કોઈ ઉપાધિ હોય જ નહીં. આ એનું પ્રમાણ છે. કોઈ એમ કે ખરેખર ઉપાધિ, આધિ, વ્યાધિ જાય જીવનમાંથી કથા સાંભળવાથી, તો તમે અત્યારે અનુભવી શકો. અત્યારે જો આપણે ઘેરે હોઈએ પોતપોતાના કામમાં તો કેટલી બધી ઉપાધિ હોય. બહેનોને ઘરકામની હોય, પુરુષોને ખેતીની, ધંધાની. અત્યારે કાંઈ ઉપાધિ છે? આપણું મન એકદમ શાંત હોય. આ એનું પ્રમાણ છે કે ભગવાન કેવા છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક શ્લોક દ્વારા આપણને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ભાગવતકારે પહોંચાડ્યા. વળી વયમ નમઃ, જો શ્રી કૃષ્ણાય નમઃ એ શબ્દ આવ્યો હોત તો એક વક્તાની જ પ્રાર્થના ગણાય, પણ આ સમૂહ પ્રાર્થના છે. ભાગવતનું આ જ મહાત્મય છે કે કોઈ એક વ્યક્તિ માટે નથી. કહેનારનો આત્માનું કલ્યાણ તો થાય, પણ સાંભળનારના આત્માનું કલ્યાણ થાય. કહેનાર તો ભગવાનના ચરણો સુધી જાય, પણ જે સાંભળે છે એને ભગવાનના ચરણો સુધી પહોંચાડતી આ કથા છે. એટલે અહીંયા લખ્યું છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સંસ્કૃતમાં વયમ શબ્દ એ બહુવચન છે કે સમૂહ પ્રાર્થના છે આપણા બધાની. શ્રી કૃષ્ણના ચરણોમાં ભગવતકાર આપણને લઈ જાય. બ્રહ્મ સતચિત આનંદ સ્વરૂપ છે. આપણે બધા સુખ, શાંતિ, સમૃદ્ધિ મેળવવા માટે રાત દિવસ એક કરી નાખ્યા. જીવનના 30, 40, 50 વર્ષ ખૂબ દોડીએ. સંતોષ ન થાય એટલે ઓવર ટાઈમ કરીએ. 5-10 વીઘા જમીન આપી હોય તો બીજું 5 વીઘાનું ભાગ્યું રાખીએ. શું કામ? કે અમને અમારા પરિવારને સુખ મળે, શાંતિ મળે, પણ હજી સુધી કોઈને મળી નથી. આપણે બધાએ જોઈ લીધું મહેનત કરીને, ઓવર ટાઈમ કર્યા, અરે ગધા વેતરું કર્યું, કોકની ગુલામી કરી, કોકને આપણે ભાઈ સાહેબ કર્યા. શું કામે? કે મારો પરિવાર સુખી થાય, મને શાંતિ મળે. હજી સુધી કોઈને મળી નથી. શું કામે નથી મળી? ક્યારે વિચાર કર્યો?
મહેનત તો આપણે બધા કરીએ, કોઈ 15, 20, 50 વર્ષથી મહેનત કરે. કોઈ એમ ન કહી દે કે મને આમાં શાંતિ મળી, નથી મળતી. કંઈક તો ઘટતું જ હોય જીવનમાં. શું કામે? આપણે છે ને ખોવાણું બીજે ને ગોતીએ બીજે. તકલીફ ઈ છે. આપણા 500 રૂપિયા ઘેરે પડી ગયા હોય અને અહીંયા આપણે સમાજમાં ગોતીએ તો ક્યારેય મળવાના છે? ન મળે. શું કામે? કે ઘેરે પૈસા ખોવાણા છે, ન્યા ગોતવા પડે. એમ સુખ ને શાંતિ ક્યાં છે એ આપણને ખબર નથી. આપણે લૌકિક સમૃદ્ધિમાં ગોતીએ છીએ સુખ શાંતિ, પણ સુખ અને શાંતિ છે ને એ ભગવાનના ચરણોની દાસી છે. સુખ શાંતિનું એડ્રેસ શું છે? સુખ શાંતિને ગોતવી હોય તો ભગવાન નારાયણના ચરણ પકડી લેવા, ત્યાં મળશે. તમે કથામાં બેઠા હો, સત્સંગમાં બેઠા હોય કે પવિત્ર તીર્થની યાત્રા કરતા હોય, ત્યારે જે સુખ શાંતિ મળે ને એ પછી પૈસાથી કદાચ લૌકિક સુખોમાં ક્યાંય મળતી નથી. સારું સારું ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં ક્યાંય ન મળે. કદાચ મળે ને તો એક ક્ષણિક હોય. આપણે જાજા રૂપિયા ભેગા થાય, વિદેશમાં ફરવા જઈએ તો આપણને સુખ મળે, પણ એ સુખ કેવું ટકતું નથી, ક્ષણિક સુખ હોય. આ સંસારના જે આપણે સુખ ભોગવીએ ને એ બધા ક્ષણિક હોય. આપણે બધા સુખોને ભોગવીએ છીએ, ખૂબ ભોગવા, પણ વળી પાછું બીજે દિવસે એનું એ રહીએ. એ બધા ક્ષણિક સુખ છે. પણ આપણે જીવનમાં નિરંતર સુખ અને શાંતિ જોતી હોય તો આ સુખ અને શાંતિ ભગવાન નારાયણના ચરણોમાં છે. પછી તમે એને રામ કયો, કૃષ્ણ કયો, જે નામ દ્યો, જ્યાં ભાવે ને ત્યાં જવું, જે સ્વરૂપ આપણને ગમે એના ચરણોમાં પહોંચી જવું, એટલે આપણને કાયમી સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. બીજા શ્લોકની અંદર આ કૃષ્ણ કથાનું જેને આપણે પાન કરાવ્યું છે એવા શ્રી સુખદેવજીની સ્તુતિ આવે છે, વંદન આવે છે. શુક્રાચાર્ય એ ભાગવતના પ્રથમ વક્તા છે. સુખદેવજી, વ્યાસજી કે જેમણે શ્રીમદ ભાગવતની રચના કરી, એના દીકરા સુખદેવજી, એણે આ પૃથ્વી ઉપર પહેલી વખત રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની કથા કીધી. એટલે ભાગવતની કથાના આદિ વક્તા શ્રી સુખદેવજી કહેવાય છે. એટલા માટે મહાત્મ્યના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં સુખદેવજીની સુંદર સ્તુતિ. યમ પ્રવજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. સુંદર સ્તુતિ સુખદેવજીની. વ્યાસજીના પુત્ર હતા સુખદેવજી. આ શ્લોકનો અર્થ સંભળાવું તમને. વ્યાસજીએ ભગવાન પાસે એક પુત્રની માગણી કરી. સુખદેવજી માતાના ગર્ભમાં આવ્યા. 16 વર્ષો સુધી સુખદેવજી માના ગર્ભની અંદર રહ્યા છે, જન્મ નથી લીધો. બ્રહ્મજ્ઞાની હતા. ભગવાનને એવી પ્રાર્થના કરતા કે મારે જન્મ નથી લેવો. માતા પિતા વિનંતી કરે કે તમે પ્રગટ થાઓ, અમારે ત્યાં પુત્રની જે ઈચ્છા છે રમાડવાની એ પૂરી થાય. પણ સુખદેવજી 16 વર્ષો સુધી માના ગર્ભમાં રહ્યા. શું કામ? આપણને એમ થાય કે એવું શા માટે? સુખદેવજી એવા બ્રહ્મજ્ઞાની હતા. એને ખબર હતી કે જેવો હું જન્મ લઈને આ સંસાર મને પકડશે. મા બાપ શું કે મારો દીકરો, મારો દીકરો. લગ્ન થાય સ્ત્રી એમ કે મારા પતિ, મારા પતિ. બાળકો થાય એમ કે મારા પિતા છે. આ સંસાર મને એની તરફ ખેંચશે. પણ મારે આ સંસારમાં બંધાવવું નથી. એટલે 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા. વ્યાસજીએ બહુ સ્તુતિ કરી એટલે સુખદેવજીનું પ્રાગટ્ય થયું. જેવું પ્રાગટ્ય થયું, સુખદેવજીએ તરત વનની વાટ પકડી, તરત જંગલમાં હાલવા માંડ્યા. એની પાછળ વ્યાસજી દોડ્યા, હે પુત્ર, હે પુત્ર, કે તમે ક્યાં જન્મતાની સાથે ભાગ્યા? એક મા બાપ તરીકે અમને જે ઈચ્છા હોય તમને રમાડવાની, વાલ કરવાની, એ ઈચ્છાઓનું શું થશે? સુખદેવજીએ પાછું વળીને જોયાયું નથી, જવાબ નથી આપ્યો. પણ જે માર્ગ હતો ને, 2 બાજુના વૃક્ષોએ વ્યાસજીને જવાબ આપ્યો. સુંદર જવાબ આપ્યો કે વ્યાસજી, તમારા જેવા જ્ઞાની આમ પુત્રેશનામાં દોરે ને એ સારું ન કહેવાય. તમારા જે દીકરા સુખદેવજી છે ને એ સંત છે, અને સંત એક જગ્યાએ બંધાઈ જાય ને તો સમાજને નુકસાની જાય. સંત ફરતા ભલા, સાધુ ફરતા ભલા.
કારણ કે સાધુમાં જ્ઞાન હોય. હવે એક જગ્યાએ બેઠા રહીએ તો એનો સત્સંગનો લાભ બધાને ન મળે. એટલા માટે સુખદેવજીએ વનની વાટ પકડી કે આ જ્યાં જ્યાં ફરશે ને એ જે લોકો એના સંગમાં આવશે બધાને પવિત્ર કરશે. એટલે સુખદેવજી આવા બ્રહ્મજ્ઞાની હતા કે જન્મતાની સાથે વનની વાટ પકડી. એવા સુખદેવજીના ચરણોમાં વંદન કરી ભગવત કથાનો આરંભ કરવા માટે વેદવ્યાસજી આપણને નૈમિષારણ્યમાં લઈ જાય છે. કોઈ પણ કથા તમે સાંભળી હોય, વક્તા એમ કે નૈમિષારણ્ય નામનું એક અરણ્ય જંગલ હતું. અહીંયા પણ ભાગવતકારે એમ કીધું કે નૈમિષારણ્ય નામની ભૂમિ હતી. 28,000 ઋષિમુનિઓ એકત્રિત થયા. 1,000 વર્ષ સુધી ચાલે એવો દિવ્ય સહસ્ત્ર વર્ષ ચાલે એવો યજ્ઞ હાલતો હતો. યજ્ઞમાં સવારમાં બધા પોતપોતાના નિત્યકર્મમાંથી પરવારી સભાની અંદર ભેગા થયા. એ સભાની અંદર ઊંચા આસન ઉપર વ્યાસજીના શિષ્ય હતા સૂતપુરાણિકજી, જે વ્યાસજીના મુખ્ય શિષ્ય, એ ગુરુ ગાદી ઉપર વ્યાસ ગાદી ઉપર બેઠા. બધા ઋષિમુનિઓ ભેગા થઈ અને સૂતપુરાણિકજીને પ્રશ્ન પૂછવા લાગ્યા કે હે ગુરુદેવ, અત્યાર સુધી અમે તમારે રે સત્સંગ કર્યો, એમાં ઘણા બધી કથાઓ સાંભળી. આપણે ત્યાં 4 વેદ છે, 18 પુરાણ છે, ઉપનિષદ છે, એ બધું અમે સાંભળ્યું. પણ આજે અમને એવી કંઈક કથા સંભળાવો કે અમને ભગવત પ્રાપ્તિ થાય. ઋષિમુનિઓએ સૂતપુરાણિકજીને આવો પ્રશ્ન પૂછ્યો. તરત જ ઋષિમુનિઓ એક પ્રશ્નને ફેરવો કે ઉભા રહ્યો ગુરુદેવ, એમ નહીં, કથાઓ તો આપણે ઘણી સાંભળી. જેમ અખો ભગત કહે એમ કે કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ના એવું બ્રહ્મ જ્ઞાન. કેટલી વાર આખો ભગત કહે કરવું કેમ, આટલી વાર સાંભળ્યું તો એમનું એમ. આપણું એવું છે કે આપણે આ કથા પહેલી વાર તો નથી સાંભળતા, અનેક વાર આપણે કથાઓ સાંભળી છે, તો આપણને બ્રહ્મને જાણવાનું જ્ઞાન કેમ નથી મળતું. એટલે ઋષિમુનિઓએ પોતાનો પ્રશ્ન ફેરવો કે ગુરુદેવ ઉભા રહ્યો, તમે અમારે હવે કોઈ એવી સામાન્ય કથા નથી સાંભળવી, પણ તમે અમને જગતની તમામ કથાઓનો સાર રૂપી કથા કહો કે જેના દ્વારા અમે ભગવાનને ઓળખી શકીએ. એટલે ઋષિમુનિઓના આવા સુંદર ભગવત સંબંધી પ્રશ્ન સાંભળ્યા એટલે સૂતપુરાણિકજી પણ રાજી થયા. કોઈ પણ શ્રોતા વક્તાને ભગવત સંબંધી પ્રશ્ન પૂછે એટલે વક્તાએ રાજી થાય. શું કામે રાજી થાય? કે એનો જવાબ દેવામાં વક્તાને સત્સંગ થાય, ભગવત ચર્ચા થાય. અમે તમને અહીંયાથી કથા કહીએ તો તમને જ ફાયદો છે એવું તો નથી. એ બહાને અમારે ભગવત સ્મરણ થયું 7 દિવસ. કોઈ યજમાન આવી કથાનું આયોજન કરે તો અમને લાભ છે. કયો લાભ? આર્થિક લાભ નહીં. જો કોઈ વક્તા આર્થિક લાભથી કથા કહે તો એને પછી આર્થિક લાભ જ થાય, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, સાચા સુખ શાંતિની અનુભૂતિ ન થાય. કારણ કે શ્રીમદ ભાગવતની કથા કેવી છે, એને વહેંચાય નહીં. શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપણને મળે તો આને પછી પૈસાથી વેચાય નહીં. કોઈ વક્તા એમ કહે શ્રોતાને કે મારી કથાની આટલી દક્ષિણા થાય, તો એ કથામાં ભગવાન પધારે નહીં, એ કથામાં પછી ભાવ જાગે નહીં. આ કથાનું જ્ઞાન મળ્યા પછી આને વહેંચાય. ભગવાન આપણને કંઈ જ્ઞાન આપે, ગુરુની કૃપા થાય તો આપણા જ્ઞાનને બીજાને આપીએ, આપણું જીવન સુધરે, સાથે બીજાનું જીવન પણ સુધરે. એવી આ શ્રીમદ ભાગવતની કથા છે. એટલે ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યા ને તો સૂતપુરાણિકજી રાજી થયા કે તમે મને સુંદર પ્રશ્ન પૂછ્યો છે, માટે જે કથા સાંભળવાથી મનુષ્યને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે એવા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રની કથા હું તમને સંભળાવું છું. આમ કહી સૂતપુરાણિકજી ઋષિમુનિઓને કહેવા લાગ્યા કે સાંભળો, કાળ છે ને કોઈને છોડતો નથી. સૂતપુરાણિકજી કહે છે કે ઋષિમુનિઓ, કાળ અર્થાત સમય, અર્થાત મૃત્યુ કોઈને છોડતું નથી. કાળ સર્વનો કોળિયો કરે છે. શું કામે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે જાતસ્ય હિ અર્થાત જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે. આ ધરા ઉપર જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે. કાળરૂપી સર્પના મોઢામાં ગ્રાસ થઈ પીડાય અને મરવું એના કરતાં કથા સત્સંગ કરી અને જીવનને સુધારી અને મૃત્યુને મંગલમય બનાવવું નહીં સારું છે.
એ ઋષિ મુનિઓ, કાલ વ્યાલ મુખગ્રાસ તસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિત. કાલરૂપી મૃત્યુ આપણી નજીક ને નજીક આવતું જાય છે. એ કાલના ત્રાસમાંથી મુક્ત થવા માટે શ્રીમદ ભાગવતની કથા એ સૂર્યની કિરણ સમાન છે. એટલા માટે શ્રીમદ ભાગવતની કથા સાંભળવી. સૂતજી કહે છે કે ઋષિ મુનિઓ, બધાએ જવાનું તો છે, નક્કી જ છે. જે જન્મે એનું મૃત્યુ નક્કી છે. અને અંત સમયની જે પીડા છે ને એ બહુ ભયંકર છે. ગરુડ પુરાણની અંદર બતાવ્યું કે માણસનું જ્યારે મૃત્યુ થાય ને, દેહમાંથી આત્માને જુદો પડે ને, એ પીડા બહુ ભયંકર હોય છે. આપણે બે ઘટના છે ને જીવનમાં ભૂલી ગયા છે. એક જન્મની અને મરણની. જે માણસનો જન્મ થાય ત્યારે બહુ પીડા થઈ હોય, પણ આપણને પીડાનો યાદ નથી રહેતી. માના ગર્ભની અંદર બાળક આવે તો એ માને જન્મ દેવામાં જેટલી પીડા થાય એટલી જ પીડા એ બાળકને જન્મ લેવામાં થાય છે. પણ એ પીડાને આપણે ભૂલી ગયા છીએ. અને મૃત્યુની પીડાની હજી આપણને ખબર નથી, કારણ કે હજી આપણે મૃત્યુ સુધી પહોંચ્યા નથી. જેને મૃત્યુની પીડાનો અનુભવ થયો એ પાછા કેવા નથી આવતા કે મરવા ટાઈમે મને કેવી તકલીફ થઈ, એમ આપણને કોઈ કહેવા નથી આવતું. એટલા માટે અહીંયા સૂતજી યાદ કરાવે છે કે આ જગતમાં બે પીડા છે ને એ ભયંકર છે. એક જન્મવાની અને એક મરવાની. ગરુડ પુરાણ વાંચીએ ને તો ખબર પડે. ગરુડ પુરાણમાં એવું બતાવ્યું કે એક સાથે હજારો વીછી દંશ દી અને જે પીડા થાય ને એટલી પીડા દેહમાંથી આત્માને છૂટો પડવામાં થાય છે. આપણને એક વીછી કરડે તોય 2-3 દિવસ સુધી અગ્નિ થાય શરીરમાં, શાંતિ ન મળે. તો હવે કલ્પના કરો, એક સાથે હજારો વીછી દંશ દે અને કેવી પીડા થાય. આવી પીડા મરનાર માણસને થાય છે. એ મરણની આખરી ગાંઠી જીવનમાં આવવાની છે. રૂપાળી દેહને આંખે, રૂપાળી દેહને આંખે અગનમાં બાળવાની છે. રૂપાળી દેહને આંખે કરીને સત કામથી તરવું, કરીને સત કામથી તરવું મજાઓ માનવાની છે. મરણની આખરી ઘાટી, મરણની આખરી ઘાટી જીવનમાં આવવાની છે. રૂપાળી દેહને આંખે, રૂપાળી દેહને આંખે અગનમાં બાળવાની છે. અગનમાં